પરીક્ષિત રાજાને જ્યારે તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે એવી જ્યારે એમને ખબર પડી ત્યારે એમણે બીજું કોઈ વાત ન કરતા એ શુકદેવજીને મળ્યા અને શુકદેવજીએ એમને શ્રીમદ ભાગવત આખું સંભળાવ્યું, 12 સ્કંદની કથા એમને સંભળાવી અને એ વખતે પરીક્ષિત રાજાને શાંતિ થઈ ગઈ. છેલ્લે 12મા સ્કંદની અંદર પરીક્ષિત રાજા શુકદેવજીને કહે છે કે હવે તમે મને આજ્ઞા આપો, મને હવે આ જગતની કોઈ સ્પૃહા નથી, હવે મૃત્યુનો ભય મને ટળી ગયો છે, હવે મને તમે આજ્ઞા આપો તો ભગવાનના સ્વરૂપની અંદર મારા મનની વૃત્તિ લગાવી દઉં. અને આવી રીતે પરીક્ષિત એ મૃત્યુના ભયથી પર થઈ ગયા. તો ભગવાનના ચરિત્રો સાંભળે તો એનો મૃત્યુનો ભય પણ ટળી જાય. કદાચ બાહ્ય લાભ દેખાય કે ન દેખાય, અપુત્ર હોય એને પુત્ર મળી જાય એવું ન થાય, નિર્ધન હોય ધનવાન થઈ જાય એવું ન થાય, રોગી હોય નિરોગી થઈ જાય એવું પણ કદાચ ન થાય, મૃત્યુ પાછું જાય એવું પણ ન થાય. પરંતુ ભગવાનના ચરિત્રોના શ્રવણથી આત્મા પરમાત્માનું જ્ઞાન થાય, બ્રહ્મ પરબ્રહ્મનું જ્ઞાન થાય. ગુરુ પરંપરાના જીવન ચરિત્રો વાંચવાથી, સાંભળવાથી, એમનું શ્રવણ કરવાથી એ આપણને અંતરમાં શાંતિ થાય, પ્રેરણા મળે અને ઘણું બધું આપણને લાભ થાય છે. તો આવા ચરિત્રોનો ઘણો બધો લાભ છે.